કોણ મારવા આવે છે? કોણ? આ અમલાના માણા ની આવ્યા હતા એક બે મારવા, તો એમાં રાકેશ ને એને તમાશો એક માર્યો હતો, મારી બેન નો વર ગયો ને એને, હા અને મને પાટું માર્યું હતું. અને કાલ આવ્યા ને કાલ હા હું વીણવા ગયો તો, હું ને રમા મોટા પાપ આ 15 દી 20 દી થી તો મારી ભેગા જ છે. અને પૂછજો હું અમલાયરે વાતે કરું છું, ગમે ઈ કરતો હોય ને તો આપડી દેવી રીની મને શક વાંગી ગયો, જવા દે મારી ઘરે. તને કોઈ કીધું કે તું કરે છે એમ? કઈ ખમો આ હંધાય ને આ મોટા પાને શક જાય છે. કઈ ખમો હું બીજી વાત હોતન તમને કહું, હું ગયો ને વીણવા વાંચી ને અહીંયા આવી કરીને ઈ કે હું તમારી દેવી પર સારો કરી, મારી વહુ હોતન હતી. ઈ કે ભાઈ તું ભાઈઓ ઉપર કે સારો કરજે, કે દેવી ઉપર સારો કર્યો ને, એટલે કે હું કે તમારી હારાવટ નહીં રહેવા દઉં, મારી વહુ એ બોલી. એટલે દેવી ઉપર સાળો કરવાનું કીધું એને એમ? હા, મૂત્રે છાંટવાનું કીધું. મૂત્રે છાંટવાનું? દેવીએ મૂત્રે છાંટી શું કીધું. હા, એટલે ઓલા કાના નો નંબર છે તારી પાસે? કેને કાના? કયો કાનો? એનો બાપો? બાપાના નંબર નથી, એના માના નંબર આવ્યા હતા, કઈ ફોન કર્યા હતા, પણ ઈ રહ્યા ને ઈ શું કે છે, અઢી રાતે કે તને ના સતાવવા આવે ને, એટલે કે હું કોરાઈટે અભી રહી કે તને મારે કે તારી હારે વ્યવહાર કરી લેવો છે, મારા છોકરાની હારે હું વ્યવહાર નથી કરતો. કોઈ કે મારે કે રહ્યું ને કે મારે એને દઈ દેવું છે, અને મારે કે તમારી હારે રહેવા હેલું આવવું છે. દિને ઓ હા બેટો, ઓલા ભાઈ નું નામ શું? દિલીપભાઈ કેવા? દીપકભાઈ સુડાસી એને લડે છે. તું મોજ ગાય, તારી ઉપર એક સમાસો માર્યો હોય ને તો એનો વિડીયો જો, તું એનો નંબર એ છે અને એની માટે ફોન કર. તો હવે કઈ કમો તો એમાં મેં રેખા મોટીમાં ને ફોન કર્યો. મેં કીધું રેખા મોટીમાં તમે મારા ઘરનો વિડીયો મૂક્યો, હવે આમાં છોકરીઓ છે મારે બે છીએ, હવે આમાં છોકરીઓ કોણ દે? મેં કીધું અને તમે આ મારા છોકરા માંગે છે એમ તમે કીધું, તો હું આ પગમાં કાસ લાગે, ગમે ના કાસ લાગે, બૈરો હું હમણાં બૈરો હતો ને, ઈદબારો બરી ગયો તો હાલી શકતો નતો, મહિના દી થી બેઠો હતો, એવો બૈરો હતો. તો એમ નહીં, તને એમ નહીં, તને ખબર નથી? હા, અમિત તારી માન લઈ ગયો છે, તને ખબર નથી? હમલો લઈ ગયો છે ઈ મને ખબર છે. એવું ન તારે કેવાય એમ નહીં તો ભાઈ ભેગું રેવાય કે નાઈટ ભેગું રેવાય? ભાઈ તો આમ જોવો, ભાઈ હું નો રહી ને ત્યારે મને કહેવાનું, જો હગા કોઈ એની કરે હું વિડીયો બનાવું ને એની કોઈ તાણું ને ત્યારે મને કહેવાનું, પણ ખોટી રીતે મારી બેન ગારું દેવા મળ્યા ઓલા. એમાં એવું હા તું મારી વાત, એ આ વસ્તુની વાત એવી છે કુમાર કે પછી ગરમી સડી ગઈ એને મેં કહી દીધું, હવે નો બોલે રેડી. તો કહેવાનો મારો મતલબ એ છે કે આજે આ પિક્ચર થઈ છે બરોબર, તને ખબર છે કે સરિયું લઈ કાઢીને તને મારવા આવે છે? હા, મારવા આવે છે કે નહીં ભાઈ? હા, મારવા આવ્યો તો આ મહિના દી હું રહેવા આવ્યો ને ત્યારે મારવા આવ્યું. પછી કાલ માણા લઈ કરીને આવ્યો ને તો ઝુંપડપટ્ટી વાળા અરે 4-5 જણા અરે બાયધા મારા હારા ને મારવા ધોળ્યો, એક એને ભેગો હતો ને ઈ. પછી અહીંયા અમારે કોરી રે છે દુકાન વાળો કે આ છોકરા છે કે તમે આવો તારે કે પોલીસ માં જવું હોય, ગમે ઈ તારે કરવું હોય ને કે હાલ હું કે ભેગો આવું છું, કઈ કે તારે કેવું કરવું છે કે માણા છે, પણ મારે હું છે વાંધો કરું ને તો મારા છોકરા હલવાઈ જાય, છોકરાની વાંહે કોઈ નથી. તને ધમકી મારે છે કઈ વસ્તુ ની? હે ધમકી મારે છે? ધમકી તો અહીંયા આવી કરીને કે પગે પડી ગયો તો આમ તો દિની કાકા ઈ કે હું પગે આપું છું કે મને કે આ એક વિડીયો બનાવી લે તું કે બનાવી કે તારી મને કે લઈ જાય. એમને પેલા તને શરીર લઈને મારવા આવ્યો, કેટલા જણા હતા? ઈ 4 જણા. 4 જણા? 2 જણા એટલે ઈ 100 જણા હતા, 4 નહીં 100 જણા. હા, અને આ વસ્તુની તમને ખબર છે કે ભાઈ આ વસ્તુ અમારી માથે કરવા માંગે છે, મને માર નાખવા માંગે છે, તો તારે કહેવાય નહીં કે ભાઈ તું આવું કામ કરીશું એમ? તો ઈ આયા નીકળ્યો ને મેં બોલ્યો હતો ને એટલે ઈ અને મને કે હું તને કે આમ કરી નાખી ના, મેં હમ ખાધા છે. મેં કીધું મારો બાપ એક ને એક મારો બાપ છે એના ખાધા છે. મેં કીધું જો મારા બાપો મારા લગ્ન જોઈ કરી નથી ગયો, તું છોકરાના લગ્ન જોઈ કરીને જાને તો હું વલભાનો હું અગારિયાનો વસ્તાર નહીં અને તું વણજિયાનો વસ્તાર નહીં, પણ તારા છોકરા રહ્યા ને એનું તું લગ્ન નો જોઈ કરીને જા, એનું મેં કીધું છે હોતન. હા તો વાંધો નહીં, તને મારવા આવે ને એટલે બાજુની પોલીસ ચોકી તો હોય કે ન હોય? એ નીકળ છે ને એટલે ઈ તો હું રહેવાય નહીં દઉં.
રેવાય લઈ દઉં. મારા 5-6 વર્ષના થયા છે, હજી મારે 15 વર્ષના થાય ને એટલે હું રેવાય નહીં દઉં. એ તો મારી- પાછ જેલ કાંઈક કહેવાય અને ને તને ધમકી કેવી રીતની મારે છે ઈ કે હું તારી માને નથી લઈ ગયો કે હા ઈ કે તને ખબર નથી એ વાતની કે તારી મન નથી લઈ ગઈ ઈ કે મારામાં નીકળે ને તેને કહી દે. ઈ કે તારી માને હું નથી લઈ ગયો કે તને ખબર છે કે નહીં લઈ ગયો છે કે નહીં? ઈ તું આન કર ના. લઈ ગયો છે ઈ. હા લઈ ગયો છે ઈ. લઈ ગયો છે ને ઈ? હા હા તો બસ એમ કહેવાનો મારો મતલબ એ છે તાર મમ્મી નામ શું છે? એનું નામ શું છે લા? અમલો. ઈ અને આપણે તારા મમ્મી નામ શું છે? હા વાળા હતા 3 જણા. જો એની માં, એની ભાભી અને એનો ભાઈ ત્રણે ભગાડવા વાળા છે. સાગરીઓ, ડોહી અને એક આવડિયા કેવી રૂપા. ને આ તાર મમ્મી નામ શું છે? એનું સરોજ. સરોજ નામ છે એમ ને? હા. આપણે ખબર ન હોય એટલે તને પૂછતો હોય, બીજું કઈ છે નહીં ભાઈ. હા ત્યાં કઈ મારી જરૂર છે તો હું કાલે આવું. તારી જરૂર પડશે ગાંધીનગર. રેડી? ગાંધીનગર તને હું ફોન કરું ને હા તેથી તારો ખર્ચો બધો મારી માથે આવી ગયો. રેડી? તને તમામ ખર્ચો મારો તને ફોન કરું તેથી તારે ગાંધીનગર ભેગું આવવાનું છે. એટલે આમાં દિન કાકા જો કાલ આવે તો કાલ અહીંયા છોકરાઓને તારા છોકરાની જવાબદારી બધી મારી. રેડી? તારે ફોન કરું એટલે તારે ગાંધીનગર તૈયાર થઈ જવાનું છે. તારે બૈયાને આ રીતનું દેવાનું છે કે મારી માને લઈ ગયો ને પ્લસ મને શરીર મારવાની કોશિશ કરે આ લોકો, માર નાખવાની. કેટલા જણા હતા મારવામાં? તને મારવાની કોશિશ કરી ત્યારે? હે હલો? કેટલા જણા તને મારવામાં? કેટલા જણા હતા ભાઈ? 100 જણા. 6 જણા હતા. અમિત જ હતો ને ભેગો? હા હા. હું લઈને આવ્યા હતા ગાડી? ગાડી એનો લીટી આવ્યો તો લઈ કરીને. એની યુટિલિટી લઈને આવ્યો હતો હું. હા તો વાંધો નહીં, બરોબર. તારા છોકરાના ખાવા પીવાનો ખર્ચો તમામ મારી પાસે. રેડી? તને ફોન જેથી હું કરું તેથી તું મેદાનમાં આવી જઈએ, બરોબર? તમે મેચ્યો થી આઈસી નહીં મારું ઈ કહેવાનું છે. કોમ? આ સાઈપું હોય છે અત્યારે હું વાત કરું, ચાલો ઈ તો સપાઈ જ ગઈ હોય હા હા તો ઈ વાત રી તમે મેચ્યો અને આ ખબર પડશે તો મારી સામેની સાઈડમાં જ ઈ રહેશે ઈવડાઈ. હા હા ખબર નથી ક્યાં રહેશે ઈ, પણ સામેના લતામાં રહેશે. હવે અહીંયા આવ્યા હોય તો રાતે મારે કોને બોલાવવા આવું? હું મારી વાત સાંભળ, કોઈ તારી પાસે આવે ને, બરોબર? ઓલા ભાઈ રહ્યો ને દીપક, એને કીધું છે કે તને નથી કીધું કે તારી સામું કોઈ નો જોવાય? નો જોવાય અહીંયા પછી કેરે હોય છે ખબર છે ને અહીંયા આપણે. તને આ ધમકી તો પૂરેપૂરી મારે છે ને માર નાખવાની? હા ધમકી આવ્યો હતો ને હું અહીંયા મહિનો દી પછી આવ્યો તો ઈ અહીંયા નીકળ્યો હતો ત્યારે મને ધમકી મારી હતી કે તને કે જીવવા નહીં દઉં. એવું છે? હા કાંઈ વાંધો. એના દોસ્તારે અને રાકેશ ને તમાશો માર્યો હતો. એટલે આ ષડયંત્ર તારી માનું ના બેયનું છે ને? હા હે? એમના ષડયંત્ર તારી માનું ને અમલાનું બેનું છે ને? હા હા બરોબર. હા તો એનું નામ સરોજ છે ને? હા તો વાંધો નહીં, બરોબર. તને જો ભાઈ જોર જબરજસ્તી કોઈ કરતું નથી તો તારે મોઢે બોલશો, સાચું બોલશો ને? હા હા સાચું જ બોલું છું. ઈ જ લઈ ગયો છે. હા બસ એમ. હા ઈ જ લઈ ગયો ને? હા હા ઈ જ અને લઈ પછી ગયો. તને ધમકાવે, મારવાની કોશિશ કરે. અને એને ગોતાવી એને પાછી છોકરાએ મેં લીધા ત્યારે ગોતાવી એને ખબર જ છે કે ભાઈ અહીંયા છે, એમાં ગોતાવાની ક્યાં વાતો જ આવે? પૈસા પૂરા થઈ ગયા ને મેં કામી કરીને કીધું નહીં, પૈસા પૂરા થઈ ગયા એટલે પાછા લઈ આવ્યા. કેટલા પૈસા તું કમાણી કરી હતી? મેં તો 1.5 લાખ રૂપિયા દોઢ બાપુ મર્યા ને તે પછી 1.5-2 લાખ રૂપિયા બેંકમાં શું પડ્યા હતા? 100,000 7,000 એમ દેતો. એમને બેંકમાં શું પડ્યા હતા? બેંકમાં નતા ઉપાડ્યા. મહેનત કરી કરીને 2 જણા અમે હાજા માંદા થતા હતા ને તોય અમે જઈ કરીને કામે જતા હતા ને પૈસો આવતો હતો ને એટલો એને પુગાડતા. હા તો વાંધો ને, તું કોઈ વસ્તુની ઉપાધિ કરતો ને. રેડી? તારે કોઈ વસ્તુની ઉપાધિ નથી કરવાની. અને તને લોચો જરીક લાગેલો કાલે ફોન કેનો આવ્યો હતો તારામાં? હા એને તુરંત ફોન કરી દેવાનો. રેડી? એટલે તરત ઇમરજન્સી ગાડી આગળ નજીક જ તાત્કાલિક મોકલી દે. નંબર બધું પોલીસ સ્ટેશન એની પાસે છે એની આગળ. સમજો તું? સુરતભાઈ દીપકભાઈ સુડાસમાં. રેડી? હા એને તુરંત ફોન કરી દે, તરત ગાડી મોકલી દે ઉભા. હા રેડી? અને તને જેથી ફોન કરું
તેથી હા. તારે દેડી આવવાનું છે. હું તને સમજાવું છું, બરોબર? હા હા